જય માતાજી મિત્રો, હું છું આપણો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર। આજે શ્રાવણ સુદ એકમ એટલે કે આજથી શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થાય છે। શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથનો મહિનો ગણાય છે। આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા મહાદેવને બિલીપત્ર ચડાવે છે, જળાભિષેક કરે છે, કોઈ દૂધ ચડાવે છે, એમ કહીને મહાદેવની ભક્તિ કરે છે અને મહાદેવને પ્રસન્ન કરે છે। મારે પણ મહાદેવની પૂજા કરવાની છે, તો મારી સાથે તમે પણ દર્શન કરજો મહાદેવના। નમો નારાયણ। નમો નારાયણ બાપુ। મહાદેવની પૂજા કરવા માટે આપણે બીલીપત્ર જોઈશે, ફૂલ જોઈશે। તો બીલીપત્ર લેવા માટે અહીંથી આપણે સાબડી લઈ લઈએ અને જળ ચડાવવા માટે તાંબાનો કળશ લઈ લઈશું। અમારી કૈલાશ ટેકરી સદુટલા ઉમેદપુરી બાપુના મંદિરે સરસ મજાનો બગીચો છે, તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે મહાદેવને ચડાવવા માટે સફેદ કલરના ફૂલ લેવાના છે, તો સફેદ ચંપો છે, તો અહીંથી આપણે થોડાક ફૂલ વીણી લઈએ। મિત્રો, આ છે મહાદેવને પ્રિય એવા ધતુરાનું ફૂલ, તો મહાદેવને ચડાવવા માટે આપણે આ ધતુરાનું ફૂલ લઈ લઈશું। અને આ છે મહાદેવને પ્રિય એવું ધતુરાનું ફળ, એને પણ આપણે મહાદેવને ચડાવવા માટે લઈ લઈશું। તમે જોઈ શકો છો કે ધતુરાનું ફળ કેવું હોય છે। મંદિરની અંદર બગીચામાં મહાદેવને ચડાવવા માટેના બીલીના ઘણા બધા ઝાડ છે, તો આપણે ત્યાં જઈને હવે મહાદેવને ચડાવવા માટે બીલી વીણશું। મિત્રો, આ છે બીલીના પાન, અને જ્યારે પણ તમે બીલી વીણવા જાઓ ત્યારે તમારે જોવાનું કે આ પ્રકારે 3 પોદરાવાળી બીલીનો મહાદેવને ચડાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તો આપણે 3 પોદરાવાળી બીલી પાન લઈએ। ઘણીવાર ભક્તોના હાથમાં પંચમુખી બીલીપત્ર કે 7મુખી બીલીપત્ર પણ આવતા હોય છે। તમે જોઈ શકો છો કે આ 3 પાંદડાવાળું બીલીપત્ર છે। આ પ્રકારે એને તોડવાનું, જ્યારે તમે બીલીના ઝાડ પરથી બીલીપત્ર તોડો છો ત્યારે આ પ્રકારની દંડી હોય તો એને દંડી તોડી દેવાની અને પછી જ મહાદેવને ચડાવવાનું। આખી દંડીવાળું બીલીપત્ર કોઈ દિવસ મહાદેવને ચડાવવાનું નહીં। મહાદેવની પૂજા માટેની સમગ્ર સામગ્રી આપણે લઈ લીધી છે, તો સૌથી પહેલાં આપણે બીલીપત્રને ધોઈ દઈશું, કેમ કે જ્યારે આપણે મહાદેવને જળાભિષેક કરીશું અને એમને નવરાવીશું, નવરાવ્યા પછી એમને વસ્ત્ર આપવાનું હોય છે, અને એ વસ્ત્ર હંમેશા ચોખ્ખું હોવું જોઈએ, કારણ કે આપણે પણ જ્યારે સ્નાન કરીએ છીએ પછી ચોખ્ખા વસ્ત્રો પહેરીએ છીએ, તો ભગવાનને પણ બીલીપત્રને એમના વસ્ત્ર રૂપે ચોખ્ખા બીલીપત્રો આપીશું। ત્યારબાદ એમને આપણે ધતુરાનું ફૂલ ચડાવીશું, પછી એમને ધતુરાનું ફળ ચડાવીશું, એના પછી આપણે જે સફેદ કલરના પુષ્પ લાવ્યા એ ચડાવીશું, એમ કરીને એમની પૂજા કરીશું। તો આપણે લાવેલી પૂજાની સમગ્ર સામગ્રીને પાણી વડે ધોઈને સાફ કરી દઈશું। પૂજા માટેની સમગ્ર પૂજા થાળી તૈયાર થઈ ગઈ છે, અને હવે આપણે મહાદેવની પૂજા કરવા જઈશું। તો તોબાના કળશમાં જળ ભરી લઈએ। હવે આપણે મહાદેવની પૂજા કરવા જઈશું। તમે પણ મારી સાથે મહાદેવના દર્શન કરજો। હર હર મહાદેવ। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय शकलाय जगद्रिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मनोजीवं मारुतुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम नमः शिवाय। वागेश्वर महादेव नमः। जगज्जननी माँ उमा पार्वती मात की जय। ओम नमः शिवाय। हे ओम मृत्युंजय महादेवताय मां शरणागत धन्वंतरि शंकर वंदने ओम ओम नमः शिवाय।
प्राश्य सोमनाथं दक्षिणैलमल्लिकार्जुनं लक्ष्मीनाथं कालं ममलेश्वरं बालवैनाथं ददाति निवेक्षन्दरं शेतुबलिधुरामिषनादिकदारकानं वानस्य विश्वसंक्रम्यकं लोकमेकते हिमालये केदारं कृष्णं च शिवालये तानि ज्योतिर्लिङ्गानि सायं पाठं पथे नरः सप्तयुग्नं तं पापं पूर्णेन विनश्यति हरि ओं नमः शिवाय नमः शिवाय नमः शिवाय महादेव शिव शंभो ओं नमः शिवाय महादेव ओम नमो नमः जय महादेव ताय माम शरणागत व्याधि पीड़ितं कर्मण्डने ओम तं भजामहे सुन्दरं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनां मुक्तिर्मोक्षं नाम दानाय तः शुद्धाधिगमराजस्मै श्रीनारायण नमः शिवाय नमः शिवाय ओम ओम त्रिदलं त्रिगुणगानं त्रिनित्यं त्रित्यागं त्रिजन्मवापसौभां त्रिशिवापं नमः शिवाय मूलकब्रह्मरूपाय विष्णुरूपिणे श्रीगुरूपाय शिवापं ओम नमः शिवाय दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनं घोरपापसंहारं बिल्वं शिवापं ओम नमः शिवाय ओम मृत्युञ्जय महादेवाय नमः शरणाय मृत्युजरायादिपीडितं कर्मवन्दने नमः शिवाय ओम ब्रह्मकमयामेश्वन्ये पुष्टिवर्धनमूलवारुकमेव वन्दनां मृत्युर्मोक्षमावतान्नागे विनाय वशुन्धराय शिवाय नित्यागताय ओम नमः शिवाय ओम वागेश्वर महादेव नमः 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 चंद्रशेखरे रतिक्षणं ममातराधरे नन्दिनी विलासबन्धुबन्धुरस्फुरादिसन्तति मानसे पितापटक्षोणिनी दुर्गरामति
મહાદેવની અડધી પ્રદક્ષિણા કરવાની હોય છે, તો આપણે અડધી પ્રદક્ષિણા કરીશું. ઓમ યમાય નમઃ. ઓમ વરુણ દેવતાય નમઃ. ઓમ વિશ્વકર્માય નમઃ. હવે તમને કૈલાશ ટેકરીના પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુના દર્શન કરાવું અને ત્યારબાદ બાપુની દિવ્ય જ્યોતના દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને જરા સ્કીપ કરતા નહીં. આ છે પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની દિવ્ય જ્યોતિના તમે દર્શન કરી શકો છો. જય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુ. અને પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની દિવ્ય પ્રતિમાના પણ દર્શન કરી શકો છો. જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ. મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને લાઇક કરીને ત્યારબાદ લાઇક બટન આવે તો એના પર ક્લિક કરી પોઈન્ટ આપજો. જય ગુરુદેવ, જય ઉમેદપુરી બાપુ.